છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઇટરો સાથે બેઠક યોજાઈ। જિલ્લામાં એલપીજી સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું કલેક્ટરે જણાવ્યું અને કાળા બજાર રોકવા તથા સુચારુ વિતરણ માટે કડક સૂચનાઓ આપી। કલેક્ટરે ગેસ એજન્સીઓ સાથે કરી બેઠક, ગેસ પુરવઠાની સ્થિતિની કરી સમીક્ષા। જિલ્લામાં હાલ અંદાજે 3500 ગેસ સિલિન્ડરનો સ્ટોક। નમસ્કાર। વૈશ્વિક યુદ્ધના કારણે અત્યારે જે એલપીજીમાં પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે આજે છોટાઉદેપુર ખાતે બધા ડિસ્ટ્રીબ્યુટર અને એજન્સીઝની મીટિંગ લેવામાં આવી હતી। એમાં બધા પાસેથી કેટલા એમના પાસે સ્ટોક છે અને કેટલી માંગણી છે એના રિવ્યૂ કરવામાં આવ્યું છે અને અત્યારે જેટલી માંગણી છે એના માટે પૂરતું સ્ટોક એક્ઝિસ્ટ એમના પાસે કરે છે અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ મુજબ કોઈએ કઈ પ્રકારના સંગ્રહ નથી કરવાનું, આ બધા સૂચનો એમને આપવામાં આવ્યું છે અને જેટલા ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે આ ડોમેસ્ટિક પર્પઝ માટે જ યુઝ થાય, કમર્શિયલ માટે યુઝ નહીં થાય, આ બધા કાળજી રાખવામાં આવશે એવી રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યું છે। હું પબ્લિકને અપીલ કરું છું કે અત્યારે જે પેનિક ચાલી રહ્યા છે કે ખરેખર સ્ટોક નથી કે પછી આપણે એલપીજી સિલિન્ડર નથી મળવાનો, આ બધા ર્યુમર્સ છે એના ઉપર તમારે કઈ પ્રકારના વિશ્વાસ નથી કરવાનું। અમે લોકો એન્શ્યોર કર્યા છે કે સ્ટોક પૂરતું રહે અને તમે સમયસર મળી જાય। તો જે અત્યારે ર્યુમર્સ ચાલી રહ્યા છે આ તમારે જોવાનું નથી, સાંભળવાનું નથી અને શાંતિથી તમે જે સરકારે ફેસિલિટી ઊભી કરી છે એના યુઝ કરીને ફેસિલિટીના લાભ લઈ શકો।